ઉનાળાની સિઝન હોય અને ગુંદાનું શાક ન બને એવું તો કેમ ચાલે? તો આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. સ્વાગત છે તમારું અમારી આ ચેનલ મુદ્રિકાસ કુકમાં. ઘણા લોકોને ગુંદાની ચીકાશ નથી ગમતી, પણ આજે હું તમને એક એવી ટ્રીક બતાવીશ જેનાથી શાક જરાય ચીકણું પણ નહીં બને અને સ્વાદમાં તો લાજવાબ બનશે. તો ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ગુંદા તાજા લઈ લીધા છે. હવે ગુંદાને ધોઈ લઈશું. ગુંદાને બરાબર ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે, કેમ કે ગુંદાની અંદર ચીકાશ હોય એટલે ગુંદાને ભીના નથી રાખવાના. તો બરાબર ગુંદાને ધોઈ લઈશું અને એકદમ કોરા કરી લઈશું. તો હવે ગુંદામાંથી ઠળિયા કાઢી લઈશું. તો આ ઉપરનો ભાગ જે છે એ કાઢી લઈશું અને ગુંદાને આ રીતે ફોડી અને ઠળિયો કાઢી લઈશું. જો વધારે ચીકાશ લાગે તો તમે મીઠાવાળો હાથ કરી અને ગુંદામાંથી ઠળિયા કાઢી શકો. તો અહીંયા ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે. તો શાકના મસાલા માટે 2 ચમચી સફેદ તલ મિક્સર જારની અંદર ઉમેરીશું, 2 ચમચી શિંગદાણા, 2 ચમચી કાજુના ટુકડા લીધા છે, 1 વાટકી ભરીને તીખા મીઠા મિક્સ ચવાણું લીધું છે, જે 10 વાળું પેકેટ આવે એ લીધું છે, 8 થી 10 કળી લસણ, 1 મરચાના ટુકડા કરીને લીધા છે, 1 ઇંચ આદુના આ રીતે નાના ટુકડા કરી લીધા છે. હવે બધી વસ્તુને મિક્સર જારની અંદર દરદરો ભૂકો કરી લઈશું. તો અહીંયા આ રીતનો ભૂકો થઈ ગયો છે, એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો. હવે આની અંદર જરૂરી મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે મેં અહીંયા અડધી કેરીને આ રીતે ખમણીને લીધી છે એ ઉમેરીશું. આનાથી ગુંદાની અંદર જરા પણ ચીકાશ નહીં રહે. હવે 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, અથવા તો તીખાશ પ્રમાણે ઉમેરીશું. હવે મેં અહીંયા ઝીણી સમારેલી કોથમીર લીધી છે. હવે મસાલાને ખાટો મીઠો બનાવવા માટે 2 ચમચી મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે એ ઉમેરીશું. તમારે અહીંયા ખાંડ કે સાકર ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. અહીંયા મસાલાની અંદર આપણે ખમણીને કેરી ઉમેરી છે, જેનાથી ગુંદાની અંદર જરા પણ ચીકાશ નહીં રહે. અને જો તમારી પાસે કેરી ન હોય તો તમે એની અંદર 1 ચમચી આમચૂર પાવડર અથવા તો 1 લીંબુનો રસ પણ ઉમેરી શકો. તો અહીંયા બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આ રીતે ગુંદાની અંદર ભરાય એ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મસાલાને આપણે ગુંદાની અંદર ભરી લઈશું. તો આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને ગુંદા ભરી લઈશું. તો અહીંયા બધા ગુંદા ભરાઈ ગયા છે. હવે બાકીનો મસાલો છે એ આપણે શાકમાં ઉમેરીશું. તો હવે ગુંદાને સૌથી પહેલાં બાફી લેવાના છે, એટલે શાક બનાવતી વખતે ગુંદા છે એ તૂટી ન જાય. તો અહીંયા ગુંદાને મેં આ રીતની કાણાવાળી ડીશમાં રાખી દીધા છે. હવે મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું છે, એના અંદર કાણાવાળી ડીશ રાખી દઈશું અને ઢાંકી અને ગુંદાને બફાવા દઈશું. તો અહીંયા ગુંદાને 10 થી 12 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને બાફી લેવાના છે. તો અહીંયા ગુંદા બફાઈ ગયા છે, આ રીતે ચેક કરી લઈશું. હવે શાકના વઘાર માટે પાટિયાની અંદર 1 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચીથી ઓછી હિંગ, અડધી ચમચી આખું જીરું. જીરું બરાબર ફૂટી જાય એટલે મેં અહીંયા 3 ટમેટાની આ રીતની પ્યુરી બનાવીને લીધી છે એ ઉમેરી દઈશું. અહીંયા શાકનો એવો મસાલો બનાવ્યો છે કે આખા ઘરમાં શાકની સુગંધ આવશે અને ન ભાવતું હોય એને પણ ખાવાનું મન થશે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરી દઈશું, 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું. હવે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને તેલમાં ચડવા દઈશું. મસાલા બરાબર પાકી જાય પછી આપણે એની અંદર મસાલો ઉમેરવાનો છે. તો આપણે જે ગુંદામાં ભરવા માટેનો મસાલો બનાવેલો હતો એ ઉમેરી દઈશું. અહીંયા આ શાકની અંદર મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ અનેક ગણો વધી જશે, એટલા માટે આપણે ગુંદા ભરતી વખતે મસાલો વધારે બનાવવાનો છે. હવે મેં 1 વાટકી ખાટી છાશ લીધી છે એ ઉમેરી દઈશું. અહીંયા તમારી પાસે વધારે ખાટી છાશ ન હોય તો તમે 2 વાટકી મોળી છાશ પણ ઉમેરી શકો. તો હવે છાશને મિક્સ કરી લઈશું અને 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. તમારે ગ્રેવીને જે પ્રમાણે ઘાટી પાતળી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરી શકો. તો અહીંયા 1 વાટકી છાશ અને 1 વાટકી પાણી ઉમેરી દીધું છે. હવે શાક બરાબર ઉકળી જાય પછી બાફેલા ગુંદા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ગુંદા ઉમેર્યા પછી શાકને બરાબર ઉકળવા દેવાનું છે. તો અહીંયા 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક બરાબર ઉકળી ગયું છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને શાકને ગરમા ગરમ સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને ચટપટું ભરેલા ગુંદાનું શાક. તમે જોઈ શકો છો કે શાકનો રંગ કેટલો સરસ આવ્યો છે અને મસાલો પણ ગુંદામાં એકદમ સરસ ભળી ગયો છે. તો આ શાકની સાથે ગરમા ગરમ રોટલી, પરાઠા કે બાજરીના રોટલા તમે સર્વ કરી શકો.
જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.